ન્યૂઝ 18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। દિયોદરથી મહત્વના અને મોટા સમાચાર। દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી મામલે ફરી એકવાર નવો વળાંક આવ્યો છે। હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે ચૂંટણી માટે આવતીકાલની નવી તારીખ જાહેર કરવામાં આવી છે। આવતીકાલે સવારે 11 વાગે તાલુકા પંચાયત ખાતે ચૂંટણી યોજાશે। મહત્વનું છે કે અગાઉ 2 વખત ચૂંટણી રદ થઈ ચૂકી છે। આજે સંપૂર્ણ ચૂંટણી યોજાવાની સંભાવના હોવા છતાં પણ અંતિમ ક્ષણે ફરીથી આવતીકાલે ચૂંટણી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। હાલમાં મહત્વના અને મોટા સમાચાર। હવે આ શનિવારનો દિવસ પૂર્ણ થાય છે ત્યાં સુધીમાં ચૂંટણી પૂર્ણ થાય છે કે નહીં એ જોવાનું રહ્યું, કારણ કે રોજ નવી તારીખો, નવી સમસ્યાઓ દિયોદરમાં જોવા મળી રહી છે। તાલુકા પંચાયત દિયોદરની પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની વરણી માટેની જે પ્રથમ સભા છે એ આવતીકાલે તારીખ 30/5/2026 રોજ સવારે 11 કલાકે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજવા માટે સૂચના મળી આવેલ હોય તમામને આપના માધ્યમથી અને અમારા જે વહીવટી તંત્રના નિયમો અનુસાર જે વહીવટી કામગીરીના ભાગરૂપે જે નોટિસોની બજવણી કરીએ છીએ એને અમારા તરફથી અત્યારે રવાના કરી દીધેલ છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું। કિશોર, હવે આવતીકાલની તારીખ સવારે 11 વાગ્યાનો સમય, કઈ રીતની ગુંજાઈશ, શું રીતની પ્રક્રિયા? કિશોર પાસે પરત જઈએ તે પહેલા વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે આ વખતે ચૂંટણી થઈ જાય તે માટે પૂરેપૂરી રીતની તકેદારી રાખવામાં આવી છે પ્રશાસન તરફથી પણ, કારણ કે ચૂંટણી અધિકારી ગઈ વખતે બીમાર થઈ ગયા અને ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા જ શરૂ ન થઈ શકી, જેના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખને લઈને પેચ ફસાઈ ગયો હતો। ફરી એક વખત કિશોર પાસે જઈશું। કિશોર, શું વધુ જાણકારી છે? આવતીકાલની તારીખ હવે નક્કી થઈ ચૂકી છે, 11 વાગ્યાના સમયની રાહ જોવાની રહેશે। ચોક્કસથી સિદ્ધાર્થ, જો વાત કરવામાં આવે તો દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખની ચૂંટણીનો હજી પણ હાઈ વોલ્ટેજ જે ડ્રામા છે તે હાઈ વોલ્ટેજ ડ્રામા અત્યારે ચાલી રહ્યો છે। પહેલા 25 તારીખ, તેના બાદ 27 તારીખના 11:30, તેના પછી 27 તારીખના 3 વાગ્યા અને અત્યારે જે છે તે આવતીકાલે 11 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે। મહત્વની વાત તો એ છે કે હવે આવતીકાલે 11 વાગે આ ચૂંટણી યોજાશે કે નહીં તે પણ મહત્વનો સવાલ છે। ખાસ કરીને દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈને હાલ તો હાઈ વોલ્ટેજ જે ડ્રામા ચાલી રહ્યો છે તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે। ખાસ કરીને આજે ચૂંટણી કરવાની વાત ચાલી રહી હતી, પરંતુ હવે આવતીકાલનો સમય ફાઇનલ કરાયો છે। કોંગ્રેસના 12 ત્યારે ભાજપના 10 સભ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ભાજપની પણ એક સગર્ભા મહિલા છે, કોંગ્રેસની પણ એક સગર્ભા મહિલા છે અને 2 સગર્ભા મહિલાઓ સતત હેરાન થઈ હતી 2 દિવસ દરમિયાન અને તેઓ હેરાન થઈ હતી, પરંતુ ચૂંટણી અધિકારી આવ્યા ન હતા। તેમને બીમાર હોવાથી તેઓ હોસ્પિટલમાં એડમિટ રહ્યા હતા અને હવે આવતીકાલે ચૂંટણી થશે કે નહીં તેને લઈને પણ રાજકારણમાં ગરમાવો અત્યારે જોવા મળી રહ્યો છે। સિદ્ધાર્થ જી, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં આવતીકાલે ચૂંટણીને લઈને હજી પણ અનિશ્ચિતતાઓ જે છે તે બનેલી જોવા મળી રહી છે। આ અનિશ્ચિતતાઓ વચ્ચે જ આગામી 10 થી 12 કલાક મહત્વના છે ચૂંટણીને લઈને। કચ્છની ધરતી પર આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ભુજ ખાતે ભારત પાકિસ્તાન સરહદ પર G7 BSF સીમા ચોકીનું ઉદ્ઘાટન કર્યું। G7 બોર્ડર આઉટપોસ્ટ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લીમડાના રોપાનું વૃક્ષારોપણ કર્યું હતું। સરહદ સુરક્ષા સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી। આવવાના સંકેત આપતા અમિત શાહે મોટી જાહેરાત કરી। તેમણે કહ્યું કે આગામી 1 વર્ષની અંદર પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદ પર સ્માર્ટ બોર્ડર સુરક્ષા સિસ્ટમ લાગુ કરવામાં આવશે। स्मार्ट बॉर्डर सुरक्षा के प्रोजेक्ट के तहत हम ले रहे हैं। हजारों करोड़ रुपया का इन्वेस्टमेंट है, मगर मुझे विश्वास है कि इसकी रचना अभी चल रही है। कुछ प्रेजेंटेशन हो चुके हैं, कुछ होने हैं। इसके अंदर ड्रोन, रडार, वॉच टावर, पूरी आधुनिक से आधुनिक तकनीक और आप जवान, ये सभी कंपोनेंट मिलाकर एक मजबूत सुरक्षा ग्रिड हम खड़ी करेंगे, जिसके कारण हमारी सरहद को भेजने की किसी की भी हिम्मत नहीं हो पाएगी। તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હાઈ ટી પણ કરી હતી જે જવાનો છે તેમની સાથે ખુદ ગૃહમંત્રી અમિત શાહે G7 BSF સીમા ચોકીનું ઉદ્ઘાટન કર્યા બાદ જવાનો સાથેની વાતચીત અને પહેલેથી જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે ગૃહમંત્રી તરફથી કે જે પણ જવાનો છે BSFના જવાનો, જે લોકોને કોઈ પણ કમી ન રહે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે। BSFના જવાનો જે રીતે હાલમાં
ફ્રન્ટ વોરિયર તરીકે આ યુદ્ધમાં જોડાયેલા છે, કારણ કે પાકિસ્તાન તરફથી સતત અવળચંડાઈ કરવામાં આવતી રહે છે, કેટલીક ઘૂસણખોરીના પ્રયાસ કરાવવામાં આવે છે, ડ્રગ્સ મોકલવાથી લઈને અલગ અલગ મુદ્દાઓ પર હંમેશા કચ્છની એ બોર્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. એ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બીએસએફ કામગીરી કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં દમણની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પીએમના હસ્તે દમણને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ મળવાની છે, જેમાં નવા બનેલા અત્યાધુનિક એરપોર્ટ ટર્મિનલ અને મરવડ ખાતે નિર્માણ થયેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણનો સમાવેશ થાય છે. નવા ફેઝ 2 એરપોર્ટ ટર્મિનલ શરૂ થતા દમણમાં પ્રવાસનને મોટો વેગ મળશે, તેમજ દેશના અન્ય શહેરો સાથેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. સાથે જ મરવડ હોસ્પિટલ શરૂ થતા સ્થાનિક તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને અદ્યતન તબીબી સારવારની સુવિધા નજીકમાં જ ઉપલબ્ધ બનશે. વડાપ્રધાનના આગમનને લઈને દમણમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે પ્રશાસન દ્વારા કાર્યક્રમ સ્થળો અને રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓ સતત તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે, જેથી વડાપ્રધાનના સ્વાગતમાં કોઈ કચાશ ન રહે. આપણે દક્ષિણ ગુજરાતના લોકો સુધી સીમિત હતા. હવે જ્યારે નવો એરપોર્ટ બનીને તૈયાર થઈ રહ્યો છે, માન્ય પ્રધાનમંત્રી દ્વારા એમનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે ખૂબ દેશના આપણા ત્યાં દિલ્હી હોય, મુંબઈ હોય, બધી જગ્યાથી પ્રવાસોની સંખ્યામાં વધશે. એનાથી ઉદ્યોગ ક્ષેત્રે તેમજ ટુરિઝમ ક્ષેત્રે પણ ખૂબ મોટા પ્રમાણમાં લોકો અહીં દમણની મુલાકાત, દાદરાનગર હવેલીની મુલાકાત લેશે એવી હું આશા રાખું છું. અમદાવાદથી સમાચાર. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલને જામીન. આરોપી તથ્ય પટેલની જામીન અરજી અંગે સુપ્રીમમાં કાર્યવાહી. જામીન બોન્ડ તરીકે ₹1 કરોડ જમા કરાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ. 15 દિવસમાં રકમ જમા કરાવવા કોર્ટે આપ્યો નિર્દેશ. અગાઉ સુપ્રીમ કોર્ટે રેગ્યુલર જામીન કર્યા હતા મંજૂર. રાજ્ય સરકારે પણ બોન્ડની રકમ અંગે દર્શાવી સહમતિ. ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોના થયા હતા મૃત્યુ. વળતર પેટે ભરવાની રકમ બાદ તથ્ય પટેલ જેલ બહાર આવશે. તો હાલમાં તથ્ય પટેલ અંદાજિત 2 વર્ષ અને 10 મહિનાથી જેલમાં છે. હજી પણ જેલમાં જ રહેશે જ્યાં સુધી જે પણ શરતો જે છે એ પૂર્ણ કરવામાં નથી આવતી. જેમ કે ₹1 કરોડ બોન્ડના ભરવાના છે, જે તેમની સામે મૃત્યુ પામેલા છે તેઓને વળતર પેટે રકમ ચૂકવવાની છે. કેસમાં 9 લોકોના મૃત્યુ થયા હતા. એ જ્યાં સુધી આ તમામ વાત પૂર્ણ નથી થતી ત્યાં સુધી તથ્ય પટેલ જેલ બહાર નહીં આવે. કોલકાતામાં ભારે પવન સાથે વાવાઝોડું. ભારે પવન સાથે વરસાદી માહોલ. અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો. ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. રસ્તા ઉપર વૃક્ષો ધરાશાયી થતા હાલાકી પણ થઈ હતી. હાલમાં જે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે, જે અહીં અસર જે છે તે પ્રાથમિક રીતે જોવા મળી રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. જાણે મિની વાવાઝોડું ત્રાટક્યું હોય તે પ્રમાણેનો માહોલ જે છે તે જોવા મળ્યો હતો કોલકાતાની અંદર. દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે મોટા પ્રમાણની અંદર વૃક્ષો ધરાશાયી થઈ અને જમીન દોસ્ત થઈ ગયા હતા. સતત ભારે પવન, વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. અચાનક આ વાતાવરણમાં પલટો આવી ગયો હતો. સાબરકાંઠાના પ્રાંતિજના મજરા નજીક 2 ટ્રક વચ્ચે અકસ્માત થયો. અમદાવાદ પ્રાંતિજ નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર સર્જાયો અકસ્માત. ઓવરબ્રિજ નીચેથી તલોદ તરફ જતી ટ્રકને બીજે ટ્રકે અડફેટે લેતા પલટી મારી ગઈ હતી. અમદાવાદ તરફ જતી પૂર ઝડપે અડફેટે લેતા ટ્રકને પલટાવી દીધી હતી. ડાયવર્ઝન રૂટ પર દોડતા સર્જાયો હતો અકસ્માત. અકસ્માતની ઘટનાઓ સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. હાલના દ્રશ્યો પણ આપ જે રીતે જોઈ રહ્યા છો તે પ્રમાણેની પરિસ્થિતિ જે છે તે જોવા મળી હતી અકસ્માત દરમિયાન. વલસાડના પારડીના ખડકી ગ્રામ પંચાયત કચેરીના પટાંગણમાં પાર્ક કરેલી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને એક અસ્થિર મગજના યુવકે નિશાન બનાવી મોટું નુકસાન પહોંચાડ્યું. રાત્રે આ યુવકે એમ્બ્યુલન્સના 4 ટાયરોમાં ચપ્પુ જેવા તીક્ષ્ણ સાધન ઘુસાડી પંચર કરી દીધા હતા. તેમજ ડ્રાઇવિંગ સાઇડનો કાચ પણ તોડી નાખ્યો હતો. સવારે ઘટનાની જાણ થતાં સ્ટાફે પંચાયતના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા, જેમાં યુવકની કરતૂત કેદ થઈ ગઈ હતી. આ અંગે પારડી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ફૂટેજના આધારે યુવકની ઓળખ કરી આગળની તપાસ હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ યુવક અગાઉ પણ લોકોને પથ્થર મારી ઈજા પહોંચાડી ચૂક્યો છે. આ તોડફોડના કારણે આજે ખડકી વિસ્તારમાં 108ની ઇમરજન્સી સેવાઓ ખોરવાઈ ગઈ હતી. વડોદરામાં પુષ્પા સ્ટાઇલમાં દારૂની હેરાફેરી. કેમિકલ ટેન્કરમાં ગુપ્ત ખાનું બનાવી સંતાડ્યો દારૂ. દેણા ચોકડી પાસે એસએમસીની મોટી કાર્યવાહી. વિદેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો. એસએમસીની ટીમે ડ્રાઈવરની કરી ધરપકડ. વડોદરાના દેણા ચોકડી વિસ્તારમાં એસએમસીની ટીમે મોટી કાર્યવાહી કરી. કેમિકલ ટેન્કરમાં બનાવવામાં આવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. મહારાષ્ટ્ર પાસિંગના ટેન્કરમાં ચોરખાનું બનાવી દારૂ છુપાવી હેરાફેરી કરવામાં આવી રહી હતી.
પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અને સમગ્ર મુદ્દામાલ હરણી પોલીસને સોંપવામાં આવ્યો છે. અમરેલી સમાચાર. ગીરના સિંહોની મોતને લઈને બોલ્યા સાંસદ. વન વિભાગની ટીમ તપાસ કરી રહી છે. સુતરિયા તરફથી આ વાત કરવામાં આવી છે. કેન્દ્રીય વન મંત્રી અને પીએમઓ સાથે પણ ચર્ચા કરી. સિંહોના મોત મામલે કેન્દ્રમાં રજૂઆત કરીશ. સિંહ આપણી ધરોહર, બચાવવા જરૂરી. સિંહોનું મોત થઈ રહ્યું છે એનું કારણ શું છે? હાલ અમને 8 મોતોનું જાણકારી મળી છે અને આ વાત મેં ગુજરાત સરકારમાં પણ પહોંચી છે, મંત્રી, વન વિભાગ મંત્રી, અને આવતા દિવસોની અંદર 2 દિવસની અંદર 1-2 દિવસની અંદર હું જાઉં છું દિલ્હી, ત્યારે હું વન વિભાગ આપણા કેન્દ્રના મંત્રી સાથે અને પીએમઓ સાથે પણ આ વાતની ચર્ચા કરવાનો છું. ભરૂચના વાલિયા તાલુકાના સિંગલવાણ ગામમાં જમીન લેવલિંગની કામગીરી દરમિયાન સર્જાયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. સુરતના વરાછા રોડ વિસ્તારમાં રહેતા પ્રફુલ કાથરોટિયાની સિંગલાવણ ગામમાં ભાગીદારીની જમીન આવેલી છે, જ્યાં 26 મેના રોજ લેવલિંગની કામગીરી ચાલી રહી હતી. કામગીરી પૂર્ણ થયા બાદ તેઓ તેમના મિત્ર સાથે ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે ગ્રામની પ્રાથમિક શાળા પાસે આશરે 150 જેટલા મહિલા પુરુષોનું ટોળું એકત્ર થઈને જમીન ગામની હોવાનું જણાવી જાણ કર્યા વિના કામગીરી કેમ કરવામાં આવી તે મુદ્દે વિરોધ નોંધાવ્યો. મામલો વધુ ઉગ્ર બનતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો. પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ પણ પરિસ્થિતિ કાબૂમાં ન રહેતા ટોળાએ પથ્થરમારો કર્યો, જેમાં 3 વાહનોને નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ ફરિયાદીએ પોલીસ મથકે પહોંચી 26થી વધુ લોકો સામે અરજી આપી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ગંભીર ઘટના હોવા છતાં ગુનો નોંધવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જે અમે ખેતીની જમીન લેવલિંગ કરતા હતા અને લેવલિંગ કરતા સમયે અમે સાંજે 4 વાગે લોકો ભેગા થવા માંડ્યા એટલે પોલીસને જાણ કરી નીકળ્યા, તો લોકોએ પોલીસની વાનને ઘેરીને અમને ઘેરી અને પથ્થરમારો કર્યો તો અમે અમારી જીવ બચાવીને ભાગી આવ્યા અને પોલીસ સ્ટાફે એને સમજાવવા ઘણી કોશિશ કરી અને પોલીસની ગાડીને પણ આગળ પાછળના બંને કાચ તોડી નાખ્યા છે. અમારી માંગ એ છે કે અમને જે લોકો મારી નાખવાની જે ધમકી આપે છે એ લોકો માથે કાયદેસરની કાર્યવાહી થાય. અમદાવાદમાં કુખ્યાત આરોપી ધમા બારડને લઈને ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સામે આવી છે. હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ ધમા બારડને પકડવા ગયેલી ટીમ પર આરોપીએ હુમલો કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, જે દરમિયાન ફાયરિંગમાં ધમા બારડને ગોળી વાગી હતી. હવે ક્રાઇમ બ્રાન્ચે પોલીસ પર હુમલાના ગુનામાં ધમા બારડની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ધમા બારડને કસ્ટડીમાં લીધો છે. ધમા બારડ સામે કુલ 27 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસને માહિતી મળી હતી કે કૃષ્ણનગરના હત્યાના પ્રયાસના ગુનામાં ધમા બારડ શહેરના સોલા વિસ્તારમાં હોવાની બાતમી મળી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઝડપી ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા. તે સમયે ધમાએ ટીમ પર હુમલો કરી નાસી છૂટવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઝપાઝપી દરમિયાન જે ફાયરિંગ થતા ગોળી વાગી ગયેલ, ત્યારે તેને નજીકમાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવેલ હતો. ત્યાં તેને 3-4 દિવસ ઇન્ડોર રાખવામાં આવેલો હતો, તેની ટ્રીટમેન્ટ થઈ હતી અને આજ રોજ બપોરે તેને રજા આપતા ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવેલ છે અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે દાખલ થયેલ ગુના રજિસ્ટ્રી નંબર 154/2026ના ગુનાના કામે તેને હવે આગળ એને અરેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં તલાટીઓની બદલી પ્રક્રિયાને લઈને 2 મત સામે આવ્યા છે. ગૂગલ લિંક આધારિત બદલી પ્રક્રિયાનો કેટલાક તલાટીઓએ વિરોધ નોંધાવ્યો, જ્યારે આજે 100થી વધુ તલાટી કમ મંત્રીઓ જિલ્લા પંચાયત કચેરીએ પહોંચીને પ્રક્રિયાને સમર્થન આપ્યું. સમર્થક તલાટીઓએ દાવો કર્યો કે ગૂગલ લિંક પદ્ધતિથી બદલીઓમાં પારદર્શિતા અને સમાન તક અપાય છે. લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા તેમજ જિલ્લા ફેર તલાટીઓની બદલીઓ કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું. વિરોધ વચ્ચે બહુમતી તલાટીઓએ જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરી કહ્યું કે થોડાક લોકોના વિરોધથી બહુમતીના હિતોને નુકસાન ન થવું જોઈએ. બનાસકાંઠા જિલ્લાના જે 325 તલાટીની બદલી કરવામાં આવી છે, એમાં અમે માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીનો આભાર માનવા માટે ભેગા થયા છે. તેઓએ વહીવટી અનુકૂળતાને ધ્યાને લઈ અને જે બદલીઓ કરી છે એના માટે ભેગા થયા છે. જે થોડાક સમયથી જે વિવાદ ચાલી રહ્યો છે એની અંદર જે આક્ષેપ થઈ રહ્યા છે તદ્દન પાયાવિહોણા છે. કે જે બદલી થઈ છે એ યોગ્ય થઈ છે અને જે 40% તલાટીઓને ન્યાય મળ્યો નથી એ ન્યાય સાહેબ આપશે ટૂંક સમયમાં. સાહેબે જે રજૂઆત સાહેબને સાંભળી છે એ લોકોએ, અને સાહેબ કંઈ નિર્ણય લેશે, પણ અમારી જે બદલી થઈ છે એ યોગ્ય થઈ છે. તલાટી મિત્રોએ અમારા બદલીઓ જે ગૂગલ લિંકથી થઈ છે અને તદ્દન વહીવટી રીતે થઈ છે
તેમાં આક્ષેપો અમારા ઉપર કર્યા છે, માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ઉપર આક્ષેપો કર્યા છે, પછી અમારા મંડળના હોદ્દેદારો ઉપર આક્ષેપો જે કર્યા એ તદ્દન પાયાવિહોણા છે અને આ બધી બદલીઓ પારદર્શક જ થઈ છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્નોને લઈને ટ્રેક્ટર રેલી યોજવાની જાહેરાત કરી છે. ખેડૂતો અને પશુપાલકોના દેવા માફીની કિસાન કોંગ્રેસે માંગ કરી છે. ખેત પેદાશો અને દૂધ ઉત્પાદનોના MSP નક્કી થાય, MSPની ગેરંટીવાળો કાયદો બને તે માટે પણ માંગ કરવામાં આવી છે. સરકારની નીતિના કારણે ખેડૂત દેવાદાર બન્યો હોવાનો કોંગ્રેસનો દાવો છે. 15 જૂને વિવિધ જિલ્લામાંથી ખેડૂતો ટ્રેક્ટર લઈને સવારે 10 વાગે અમદાવાદની શાંતિપુરા ચોકડી પહોંચશે અને ટ્રેક્ટર રેલી યોજશે. ગુજરાતના ખેડૂતો હજારો ટ્રેક્ટર લઈ અને 15 જૂનના રોજ સવારે 10 વાગે અમદાવાદ શાંતિપુરા ચોકડી પહોંચશે અને આવનારા દિવસોમાં ગાંધીનગરમાં ટ્રેક્ટરનો રેલો જે જવાનો છે એના માટે આજે વિવિધ ખેડૂત સંગઠનોના, કામદાર સંગઠનોના, આદિવાસી સંગઠનોના આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ અને આવનારા દિવસોમાં ગાંધીનગરમાં ખેડૂતોના જે પ્રશ્નો છે અને એ માગણીઓ સાથે આવનારા દિવસોમાં અમે ગાંધીનગર જવાના છીએ. નવા શૈક્ષણિક સત્રને લઈને તૈયારીઓ તેજ બની છે. આગામી 8 જૂનથી શરૂ થનારા નવા સત્ર પહેલા ધોરણ 2, 3 અને 6ના બદલાયેલા કોર્સ મુજબ નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે. ગુજરાતી માધ્યમના ધોરણ 1 થી 12 સુધીના પુસ્તકો અમદાવાદના નિર્ણયનગર ડેપો પર પહોંચી ચૂક્યા છે, જ્યારે અંગ્રેજી માધ્યમના પુસ્તકો પણ 8 જૂન પહેલા ઉપલબ્ધ થઈ જશે એવો દાવો કરવામાં આવ્યો છે. ગ્રાન્ટેડ શાળાઓને ડેપો પરથી પુસ્તકો વિતરણ કરવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓને પણ ડિસ્કાઉન્ટ રેટ પર પુસ્તકો મળી રહ્યા છે. આગામી 8 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે અને તે પહેલાં વિદ્યાર્થીઓને સમયસર પુસ્તકો મળી રહે તે માટે અમદાવાદના નિર્ણયનગર ડેપોમાં હાલ પુસ્તકો પહોંચી ચૂક્યા છે. હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અમદાવાદના નિર્ણયનગરના પાઠ્યપુસ્તક મંડળનો આ ડેપો છે અને તેનું આ દ્રશ્ય છે, જ્યાં ગુજરાતી માધ્યમના તમામ પુસ્તકો જે છે ધોરણ 1 થી 12ના પુસ્તકો અહીંયા પહોંચી ચૂક્યા છે. અંગ્રેજી માધ્યમના પુસ્તકો પણ જે છે તે પણ અહીંયા પહોંચાડવામાં આવી રહ્યા છે. આપણી સાથે જનકભાઈ પંડ્યા છે, જેઓ અહીંયા ક્લાર્ક છે અને તેઓ પાસેથી જાણીશું. જનકભાઈ, કઈ રીતની તૈયારી છે? નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે, પુસ્તકો કેટલા આવ્યા છે અને કયા નથી આવ્યા, શું છે? જી, હવે ટૂંક સમયમાં નવું સત્ર શરૂ થઈ રહ્યું છે, તો અમારી પણ તૈયારી સંપૂર્ણ થઈ ગઈ છે. ઓકે, નવા કયા પુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે? કયા કયા ધોરણના નવા પુસ્તકો? નવા પુસ્તકો બદલાયાનામાં તો ઇંગ્લિશ મીડિયમમાં ધોરણ 3 અને 6ના છે, એ પુસ્તકો આવી ગયા છે. એ સિવાય જે બદલાયેલા પુસ્તકો ગુજરાતી મીડિયમના છે એ પણ બધા અહીંયા આવી ગયા છે. એટલે અમારા તરફથી સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. અહીંયા કયા ધોરણના હજુ નથી આવ્યા જે આવી રહ્યા છે પુસ્તકો પહોંચી જશે? ઇંગ્લિશ મીડિયમ ધોરણ 3 અને 6 એ પુસ્તકો સ્કૂલો શરૂ થાય એ પહેલાં ટૂંક સમયમાં આવી જશે. બિલકુલ. તો આ જે છે તે અમદાવાદનો નિર્ણયનગર ડેપો પાઠ્યપુસ્તક મંડળનો ડેપો છે અને ત્યાં પુસ્તકો જે છે તે શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં પહોંચાડી દેવામાં આવે છે અને તે પ્રમાણે અહીંયા પુસ્તકો પહોંચી ચૂક્યા છે. અંગ્રેજી માધ્યમના પુસ્તકો પણ ઝડપથી અહીંયા પહોંચી જશે અને શાળા શરૂ થાય તે પહેલાં જે તે ગ્રાન્ટેડ શાળાઓ છે અને વિદ્યાર્થીઓને તેઓના ડિસ્કાઉન્ટ રેટ ઉપર અહીંયા પુસ્તકો આપવામાં આવે છે અને શાળાઓ જે છે તેઓને પણ અહીંયાથી એ પુસ્તકો ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. કેમેરામેન અમિત શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટી ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. મુંબઈ અને હજીરા પોર્ટ પર હાઈ ક્વોલિટી યાનથી ભરેલા અંદાજે 1000 જેટલા કન્ટેનર ફ્રીઝ થતા વેપારીઓમાં ભારે ચિંતા ફેલાઈ. હાઈકોર્ટના સ્ટે ઓર્ડર બાદ કરોડો રૂપિયાનું યાન પોર્ટ પર અટવાઈ ગયું છે. માહિતી મુજબ કેન્દ્ર સરકારે ગયા વર્ષે હાઈ ક્વોલિટી યાનની આયાત અંગે નવી જોગવાઈઓ અમલમાં મૂકી, જેને લઈને 5 મોટી સ્પિનર્સ કંપનીઓએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. સ્ટે ઓર્ડર બાદ પહેલેથી બુક કરાયેલા કન્ટેનર પણ અટવાઈ જતા હાલ અંદાજે ₹250 કરોડથી વધુનું યાન પોર્ટ પર ફસાયેલું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. વેપારીઓએ ચેમ્બર ઓફ કોમર્સ સમક્ષ રજૂઆત કરી કોર્ટના સ્ટે પહેલાના ઓર્ડરને રાહત આપી કન્ટેનર રિલીઝ કરવાની માંગ કરી. જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો સુરતના પાવરલૂમ, ફેબ્રિક અને પ્રોસેસિંગ ઉદ્યોગ પર સીધી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પડતા ઉપર પાટું ક્યારે લાગ્યું કે એક બાજુ હાઈકોર્ટની અંદર સ્ટે લેવામાં આવ્યો, બહારથી એક જાણી જોઈને પ્રી પ્લાનિંગ કરવામાં આવ્યું છે, મોટા માથાઓએ કર્યું એવું મને દેખાઈ રહ્યું છે. પણ આનાથી લઈને આમ જે ઉત્પાદક છે, જે વિવર છે, એને સીધી એના કેડ ઉપર સીધી તકલીફ આવી છે. મારે એટલું જ સરકારને અમે રજૂઆત પણ કરવાના છીએ, કોર્ટને પણ અમે રજૂઆત કરવાના છીએ કે ભાઈ જે કોઈ પણ સ્ટે આવતો હોય એ પહેલાં જે કન્ટેનર નીકળી ગયા છે એના ઉપર તો કમસે કમ નહીં લાગવું જોઈએ.
એને તો તમારે છોડી જ દેવા જોઈએ। हम लोग गवर्नमेंट से और सबसे यही गुहार करते हैं कि एटलीस्ट ये मटेरियल जो यहाँ पोर्ट पे पहुंच चुका है, जो ट्रेड पहले एग्जीक्यूट हो चुके थे हाई कोर्ट के डिसीजन के पहले, उन सारे मटेरियल्स को इमीडिएटली रिलीज करवाएं। अदरवाइज हमारी इंडस्ट्री बहुत ज़्यादा सफ़र कर रही है, फाइनेंशियल लॉसेज है, डेली बेसिस पे डैमरेज और डिटेंशन चार्जेस लग रहे हैं, और हमको अभी कहीं से भी कोई रिलीफ दिख नहीं रही है। પંચમહાલમાં બક્ષીપંચ જ્ઞાતિ સમાજના આગેવાનો દ્વારા 1 જૂન 2026થી શરૂ થનારી વસ્તી ગણતરીમાં ઓબીસી સમાજ માટે અલગ કોલમ ઉમેરવાની માંગ સાથે અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। સમાજના આગેવાનોનું કહેવું છે કે દેશભરમાં ઓબીસી સમાજની મોટી વસ્તી હોવા છતાં વસ્તી ગણતરીમાં ફોર્મમાં તેનો અલગથી સમાવેશ કરવામાં આવ્યો નથી। હાલ ફોર્મના કોલમ નંબર 13માં અન્ય જ્ઞાતિનો સમાવેશ કરાયો છે, પરંતુ તેમાં ઓબીસી સમાજની અલગ ઓળખ સ્પષ્ટ થતી નથી। તેથી ઓબીસી સમાજની લાગણીને ધ્યાનમાં રાખી વસ્તી ગણતરીના ફોર્મમાં અલગ કોલમ ઉમેરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। આગેવાનોના મતે આ પગલાથી ઓબીસી સમાજની સાચી વસ્તી અને પ્રતિનિધિત્વ અંગે ચોક્કસ માહિતી સામે આવી શકશે। 2026 વસ્તી ગણતરીનો આરંભ થઈ રહ્યો છે ત્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય આ 3 ઓપ્શન આપેલા છે। તો અમારા સમગ્ર ઓબીસી સમાજના આગેવાનોની રજૂઆત એવી છે કે ઓબીસી સમાજનું ખાનું ઉમેરી એમની પણ ગણતરી થાય એવી અમારી લાગણી અને માગણી છે। સુરતમાં જૈન સમાજ દ્વારા સાધુ સાધ્વીઓની સુરક્ષા માટે કડક કાયદાની માંગ સાથે વિશાળ મૌન રેલી યોજાઈ। દેશભરમાં પગપાળા વિહાર કરતા જૈન સાધુઓ અને સાધ્વીઓ સાથે બનતી અકસ્માતોની ઘટનાઓ અને તેમાં થતા મોતના વિરોધમાં સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો। તાજેતરમાં મધ્યપ્રદેશના રેવામાં દિગંબર જૈન સાધ્વીઓ શુદ્ધમતી માતાજી અને ઉપશમ માતાજીનું માર્ગ અકસ્માતમાં મોત થયું, જ્યારે ચોટીલામાં પન્યાસ શ્રી ઓમકારેશ શિખર વિજય મહારાજનું પણ અકસ્માતમાં મોત થતા જૈન સમાજમાં દુઃખ અને આક્રોશ ફેલાયો છે। જૈન સમાજના સંતો, મહંતો અને સાધ્વીજીઓ જે નિર્ગ્રંથ રૂપે જે એક ટાઈમ જમે અને 320 દિવસ તો લગભગ ઉપવાસ કરતા હોય છે, એવા લોકોને પગપાળે ચાલતાને હત્યા કરવામાં આવે છે ઇરાદાપૂર્વક, વારંવાર દર વર્ષે ક્યાં ને ક્યાં થતી હોય છે। એના વિરોધમાં અમારે આ રેલી કરવામાં આવ્યું છે। અમે ભારત સરકાર પાસે માંગ કરીએ છીએ કે એવો કાયદો બને કે દેશમાં જેટલા સાધુ સંતો પગપાળે જતા હોય તેઓની સુરક્ષા માટે કાયદો બને, અને જે લોકો આવી હત્યા કરે છે, કરાવે છે અથવા એમાં સંમિલિત છે તેવા લોકોને કડકથી કડક સજા મળે અને તેઓ ભવિષ્યમાં બીજા કોઈ લોકો ન કરે એવો કાયદો બને એવી અમારી માંગ છે।